આજે ભગવાન શ્રી રામ અને ભગવાન સ્વામિનારાયણનો જન્મદિવસ એટલે કે ધર્મ, પ્રેમ અને આદર્શ જીવનની યાદ અપાવતો પવિત્ર દિવસ. શ્રી રામ અને શ્રી ઘનશ્યામ નામ બે છે, પરંતુ દિવ્ય સંદેશ એક જ છે. રામ શીખવે છે સત્ય અને ફરજ માટે જીવવું. શ્રી ઘનશ્યામ શીખવે છે પ્રેમ અને સેવા સાથે જીવવું. શ્રી રામનું જીવન છે મર્યાદાનું પ્રતીક, શ્રી ઘનશ્યામનું જીવન છે દિવ્યતાનું પ્રતીક. શ્રી રામ કહે છે પરિસ્થિતિ કોઈ પણ હોય, સાચા રસ્તે ચાલો. શ્રી ઘનશ્યામ કહે છે દિલમાં ભગવાન રાખો, દુનિયા આપમેળે સુંદર બની જશે. જો આપણે પણ આ બંનેને જોડીએ તો શું મળે? એક કમ્પ્લીટ સક્સેસફુલ લાઈફ ફોર્મ્યુલા, એટલે કે મર્યાદા અને ભક્તિ, એ જ મહાન જીવન. આજે આપણે પણ નક્કી કરીએ, હું શ્રીરામ જેવી ઈમાનદારી રાખીશ, હું શ્રી ઘનશ્યામ જેવી દયા રાખીશ. તો જીવનમાં માત્ર સફળતા નહીં, પરંતુ શાંતિ અને પ્રસન્નતા પણ ચોક્કસ મળશે જ. શ્રી રામ આપણને માર્ગ બતાવે છે, શ્રી ઘનશ્યામ આપણને હૃદયમાં સ્થાન આપે છે.